નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ છે 29/1/2026। તો આજની તારીખના રોજ આપણે ભરડાસર ગામની અંદર આવીને ઊભા રહ્યા છે રાયડાની વિઝિટ માટે। તો આપણે ખેડૂત મિત્રને પૂછીએ કે આ કઈ જાત લગાવી છે અને એમને કેવી લાગી। નમસ્કાર। નમસ્કાર સર। શું નામ તમારું? ચૌધરી દિનેશભાઈ ભીખાભાઈ। બરાબર। તો આ રાયડામાં કઈ જાત લગાવી તમે? રાયડામાં સાહેબ અરોજ 111। અરોજ 111 લગાવી ને, તો તમને કેવી લાગી આ જાત? આ રાયડામાં જાત બહુ સારી લાગી છે અને સંખ્યા પણ વધારે છે, દોણો ભરાવદાર છે, દોણો ભરાવદાર છે, ફૂટ એની સારી છે, બરાબર છે, અને બહુ સરસ છે। અને એક ફળીની અંદર હાલમાં કેટલા દાણા દેખાય છે? 15 થી 20 દાણા, 20 દાણા દેખાય છે એમ ને? અને બીજી બધી જે વેરાયટીઓ તમે લગાવો છો એની કમ્પેરિઝનમાં નવીનતાઓમાં શું જોવા મળે? નવીનતા અમે બાજુમાં બીજી એક જાત કરી છે, પણ એના કરતા મને બહુ સારું લાગ્યું છે। બીજી જાત કરતા સારી લાગી એમ ને? તો આ વેરાયટી વાવવા લાયક ખરી કે નહીં? વાવવા લાયક। ખેડૂત મિત્રોને એ પણ એક હું નમ્ર વિનંતી કરીને કહું છું કે અરોજ 111 રાયડું અને બાજરી પણ અરોજ કંપનીની જ હું વાપરવાનો છું અને એ જ કરીશ આ રાયડાની અંદર ઉનાળા। હવે તમે રાયડાની અંદર જે ખેતી કરો છો એ કઈ પદ્ધતિથી કરો છો, એની અંદર કેવા પ્રકારની દવા અને કેવા પ્રકારના ખાતરો વાપરો છો? તો રાયડાની ખેતી કરતી વખતે પાયામાં તમે કયો ખાતર આપો છો? પાયામાં અમે આ પૃથ્વી અમૃત ખાતર વાપરીએ છીએ। પાયામાં પૃથ્વી અમૃત ખાતર, અને ઉપર છૂટું પૂંખવામાં કયો ખાતર વાપરો? પૂંખવામાં પણ પૃથ્વી અમૃત ખાતર, છૂટું પૂંખવામાં પણ પૃથ્વી અમૃત ખાતર વાપરવાનું। પૃથ્વી અમૃત ખાતરથી તમને કયા કયા ફાયદાઓ થાય? એ જમીન ફળદ્રુપ રહે, પોચી રહે અને અંદર અળસિયા ને એવું જોવા મળે। બરાબર, જમીન પોચીને ફળદ્રુપ રહે છે, બરાબર। અને આનું પણ દાળ ફૂટ બધી સારી કરે, દાળ ફૂટ સારી કરે, દાણો પણ ભરાવદાર, દાણો પણ ભરાવદાર રહે, બરાબર। બીજા ખાતર વાપરવાની જરૂર પડે ખરા? કોઈ જરૂર નથી પડતી, બરાબર। અને ઉપર છંટકાવમાં કયા કયા તમે દવાઓનો ઉપયોગ? બ્લેક અમૃત ને રક્ષા અમૃત। બ્લેક અમૃત ને રક્ષા અમૃત પીળાશ દૂર કરે, પીળાશ દૂર કરે અને ફૂટ વધારે કરે, આ બધીમાં હાઈટ એની સાઈઝ વધારે। બ્લેક અમૃત થી હાઈટ વધારે, પીળાશ દૂર કરે અને બીજું અને ફૂટ સારી કરે, ફૂટ સારું કરે, બરાબર। રક્ષા અમૃત થી આ કોઈ જંતુનાશક કોઈ હોય મેલો બીજો કોઈ મેલો નથી આવતો અને જીવાત નથી આવતી, મતલબ રોગચાળો નથી આવતો। રોગચાળો તો તમને આનાથી રિઝલ્ટ થી આમ કેવો સંતોષ છે? બરાબર। બીજા ખેડૂત મિત્રો તમારો વિડીયો જોશે તો કદાચ એમને તમે શું સંદેશ આપશો? બસ એ જ સંદેશ આપીશ કે પૃથ્વી અમૃત પાયામાં ખાતર વાપરવું, અને જીવાત હોય તો રક્ષા અમૃત અને બ્લેક અમૃત પણ રાખવી, એટલે એની ફૂટ સારી કરે, પીળાશ દૂર કરે, અને એ બધું કરો તો સારું રહે। અને ઉનાળે તમે બાજરીનું વાવેતર કરશો તો એની અંદર અરોજ જ ઉપયોગ કરશો, અને એ પણ પૃથ્વી અમૃત ખાતર સાથે અરોજનું બિયારણ વાવશો। અને રાયડાનું વાવેતર કરવું હોય તો કે રાયડાનું વાવેતર કરવું હોય તો પણ એ પૃથ્વી અમૃત ખાતર નાખી અને પછી જ આ દવાનો ઉપયોગ કરો તો બહુ સારું ઉત્પાદનમાં બહુ સારું મળે છે બીજા કરતા। બરાબર છે। રાયડાનું વાવેતર કરવું હોય તો મિત્રોને કઈ વેરાયટી લગાવવી જરૂરી? મિત્રોને એ અરોજ 111 રાયડું કરો, બરાબર। આ અરોજ 111 લગાવવાથી તમને શું નવીનતા મળી? નવીનતા સાહેબ એ તો જોવા મળે, બધી ફળીઓ જોવા, ફળ ફૂલ